વિસાવદરના ધારાસભ્ય શ્રી જેવો વિસાવદરની ચૂંટણી પછી ગુજરાતમાં એક નવી ઉર્જા આવી છે, લોકોને એક નવી આશા જાગી છે એવા ગોપાલભાઈ ઇટાલિયાને વિનંતી કરું કે આવો ઇટાલિયા સાહેબ અને આપ સભા સંબોધો. આપણા સૌના ઈષ્ટદેવ ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજનો પ્રાગટ્ય દિવસ છે, એટલે સૌથી પહેલા તો સૌને રામનવમીના પવિત્ર તહેવારની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજે આવા પવિત્ર દિવસે આપણી વચ્ચે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ અને આપણા વિસ્તાર ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા સહિત પાર્ટીના જે કાંઈ હોદ્દેદારો ઉપસ્થિત છે બધાનું સ્વાગત કરતા આપ સૌ લોકો, ખેડૂતો, આગેવાનો, વડીલો, યુવાનો, માતાઓ, બહેનો, મીડિયા મિત્રો, પોલીસના મિત્રો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ બધા જ આટલી વિશાળ સંખ્યામાં અહીંયા એકઠા થયા છો એ બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ આવકાર કરું છું. મિત્રો, આપણા આગેવાન મંચ ઉપર આવી ગયા છે. મારી વાત કહેવાનો છું ત્યારે 2 થી 3 વાત કે ગુજરાત સરકાર છે એ લોકોની સરકાર નથી. એ રૂપિયાવાળાઓ, 2-5 મોટી કંપની વાળાઓ, કોન્ટ્રાક્ટરો, દલાલો, એજન્ટો, કાળા બજારિયાઓ, તોડ કરવા વાળા લોકોના સપોર્ટથી બનેલી ભાજપની સરકાર છે. અને એ સરકાર કેવી રીતે કામ કરે છે એ તો આપણે જોઈ જ રહ્યા છીએ. પણ જે સરકાર લોકોની સરકાર હોય, લોકો વતી બનેલી હોય, લોકોએ બનાવેલી હોય, લોકો તો ઈ સરકાર કેવું કામ કરે આજે હું આપું કે આ ભગવંત માન સાહેબ પંજાબના મુખ્યમંત્રી બેઠા છે. હમણાં થોડાક મહિના પહેલા પંજાબની અંદર પૂર આવ્યું, અતિવૃષ્ટિ થઈ, ખેડૂતોને પાકમાં નુકસાની ગઈ. મિત્રો, ભારત દેશમાં કોઈ દિવસ ન બની હોય એવી ઘટના બની કે ભગવંત માન સાહેબે હેક્ટર દીઠ 50,000 રૂપિયાનું વળતર ખેડૂતોને ચૂકવવાનો નિર્ણય કર્યો અને ખેડૂતોને ચૂકવ્યું. આ ભગવંત માન સાહેબ અહીંયા બેઠા છે, પંજાબના મુખ્યમંત્રી. એમણે એવો પણ નિર્ણય કર્યો કે પાક નુકસાની જાય તો વળતર તો જમીનના માલિક ખેડૂતને જાય છે, પણ ભાગવું રાખ્યું હોય એનું શું? મજૂરીએ કામ રાખ્યું હોય એનું શું? તો જેણે ખેતર ભાગવું રાખ્યું હોય, મજૂરીએ રાખ્યું હોય, એને પણ અલગથી વળતર ચૂકવવાનો નિર્ણય આમ આદમી પાર્ટીની સરકારે કર્યો. દોસ્તો, લોકોની સરકાર એ સરકાર આવા નિર્ણય કરે અને જેની સરકાર લોકોએ નહીં, માફિયાઓએ, કોન્ટ્રાક્ટરોએ, રૂપિયાવાળાએ બનાવી હોય એ સરકાર રૂપિયાવાળા માટે કામ કરે. આ માન સાહેબ એક બીજો પણ નિર્ણય કરેલો છે કે તમે ટેકાના ભાવે મગફળી કે સોયાબીન કે રાયડો કે ચોખા કે ઘઉં કે ચણા કે તુવેર કંઈ પણ વેચો તો વેચીને એપીએમસી માર્કેટ યાર્ડ કે વેચાણ કેન્દ્રથી ઘરે પહોંચો તો મોડી રાત સુધીમાં ખાતામાં પૈસા સેમ ડે એના એ જ દિવસે આવી જાય એવી વ્યવસ્થા પંજાબમાં ઊભી કરી છે. મેં વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો કે જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ ટેકાના ભાવમાં મગફળી વેચી 35,000 ખેડૂતોને 4 મહિને પૈસા અમારી સરકારે નથી ચૂકવ્યા. અને એક બાજુ આ લોકોની સરકાર કે જે ઘરે પહોંચો માલ વેચીને ત્યાં ઘરે પહોંચો ત્યાં હાથમાં રોકડા રૂપિયા આપી દેવી સરકાર પંજાબની જનતાએ દોસ્તો બનાવી છે. અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની સરકાર જ્યાં બને ત્યાં લોકો માટે નિર્ણય કરે છે, જનતા માટે નિર્ણય કરે છે. અને મારી છેલ્લી વાત કરીશ કે આપણે ત્યાં ટેકાના ભાવે ખરીદી અને પંજાબમાં ટેકાના ભાવે ખરીદી એમાં ફરક શું? અહીંની સરકાર કોન્ટ્રાક્ટરો, દલાલો, માફિયાઓ, ગુંડાઓએ બનાવેલી છે. પંજાબની સરકાર પંજાબના ખેડૂતોએ બનાવેલી છે, લોકોએ બનાવેલી છે. અને એટલે અહીંયા સરકાર ખાલી 125 મણ મગફળીની ખરીદી કરે. આપણા ઘરે 50 ખાંડી, 35 ખાંડી, 100 ખાંડી માલ પાક્યો હોય તો સરકાર ખાલી 125 મણની ખરીદી કરે.
જોવાનું, પૈસા માટે રાહ જોવાની અને કયેક જગ્યાએ પૈસા ખવડાવો ત્યારે તમારી માંડવી જોખાય. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. ખેડૂતના ખેતરમાં 100 ખાંડી પાકે કે 500 ખાંડી પાકે કે 200 ખાંડી પાકે, એક એક દાણો આ પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ખરીદી લે છે. એક પણ થેલી બહાર વેચવી પડતી નથી. 100% ખરીદી. જેટલું તમારા ખેતરમાં પાક્યું એ તમામ પાક 100% સરકાર ખરીદી લે છે અને ઘરે પહોંચે પહેલા પૈસા આપે છે. તમે મને કહો આમાં સારું કયું કહેવાય? કે ખેડૂતના ઘરે જે માલ પાકે એ બધો જ ખરીદી લેવાનો અને અહીંયા 125 મણ માટે લાઈનમાં ઊભું રહેવાનું અને બાકીનું સસ્તામાં માર્કેટમાં વેચવું પડે એવી મજબૂરી છે આપણી. અને એટલે હું આપને એટલી વિનંતી કરું છું, કહેવા જેવી ઘણી વાત છે કે લોકોની સરકાર બનાવો, સરકાર બનાવો, જનતાની સરકાર બનાવો. અત્યારે જે સરકાર છે એ કોની છે? 4-5 ઉદ્યોગપતિઓની, 2-5 પવનચક્કી વાળાની, 4-5 ખટારા વાળાની, 2-5 પેટ્રોલ પંપ વાળાની, 4-5 ખાણિયું વાળાની, 2-5 કોન્ટ્રાક્ટરોની, 2-5 દલાલોની સરકાર અત્યારે ગાંધીનગરમાં હાલે છે. અને વિસાવદરની જનતાના આશીર્વાદથી હું તો વિધાનસભામાં બધું નજરે જોઈને આવ્યો કે અહીંયા કેવા ને કોણ કોણ પોગી ગયા છે. એક વખત જોઈ તો આપણને દુઃખ થાય કે કેવા ક્યાં પોગી ગયા. અને એટલે એક જ વિનંતી કે આ વખતે આશીર્વાદ આપો તમારા આમ આદમી પાર્ટીને. આપણે બધાએ જિંદગીના 30 વર્ષ એક જ પાર્ટી પાછળ ખર્ચી નાખ્યા. દોસ્તો, આ તમારા દીકરાઓ મોટા થઈ ગયા છે. તમારો દીકરો હેમંત ખવા, તમારો દીકરો ગોપાલ, તમારો દીકરો ઈશુદાન, કઈક જવાબદારી હોપો, એના ભાર મૂકો ને એવી વિનંતી હું બધાને કરવા આવ્યો. દોસ્તો, ખૂબ ખૂબ આભાર.